નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1 અને એમાં આદેશની રીતના દાખલા દર્શાવતો આ વિડીયો છે. સેક્શન સીમાં આ પ્રશ્ન ખાસ પૂછાય છે. ચેનલને હજુ સુધી લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ હોતો નથી. અહીંયા સમીકરણ છે x વત્તા વાય બરાબર 14 અને x ઓછા વાય બરાબર 4. એટલે આને આપણે આપીએ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ નંબર 1 છે x વત્તા વાય બરાબર 14. કાં તો આપણે એક્સને આ બાજુ લઈ જઈએ, કાં તો વાયને લઈ જઈએ. અહીંયા વત્તા વાય છે, આ બાજુ આવશે એટલે ઓછા વાય. તો આ એક્સની કિંમત આપણને 14 ઓછા વાય મળી. તો એ આપણે આદેશ લઈ અને આ સમીકરણ 2ની અંદર જ્યાં એક્સ છે ત્યાં એક્સની જગ્યાએ આપણે મૂકીશું 14 ઓછા વાય. આ ઓછા વાય એમને એમ, આ બીજા સમીકરણની અંદર ઓછા વાય એમ અને આ 4 એમને એમ અહીંયા આપણે લખીએ કે x બરાબર 14 ઓછા વાય આદેશ લેતા. હવે ઓછા વાય એટલે 2y એટલે -2y અને બરાબર 4. હવે આ -14 જે અહીંયા છે આ બાજુ જશે એટલે -14, એટલે 4 ઓછા 14 એટલે -10. બંને બાજુ માઇનસ એટલે માઇનસની નિશાની નીકળી જશે એટલે 2y બરાબર 10, એટલે y બરાબર 10/2 અને 10/2 એટલે y બરાબર 5. હવે જે આપણે આદેશ લીધો તો 14 ઓછા વાય, એમાં આપણે વાયની જગ્યાએ આપણે વાયની જે કિંમત મળી છે એ કિંમત આપણે મૂકીએ તો 14 ઓછા 5, વાય બરાબર 5 મૂકતા અને 14માંથી 5 જાય એટલે આપણને મળે x બરાબર 9. એટલે આપણને અહીં જે જવાબ મળ્યો છે તો કે x બરાબર 9 અને y બરાબર 5. હવે આપણને જે સમીકરણ આપ્યું છે એમાં આપણે તાળો મેળવીએ. આ એક દાખલાનો ભાગ નથી, પણ આપણે જે શોધ્યું છે બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે x છે ત્યાં xની કિંમત મૂકીએ, y છે ત્યાં yની કિંમત મૂકીએ તો 9 ને 5 14 જવાબ આવ્યો છે. એટલે આપણે જે જવાબ શોધ્યો છે એ સાચો છે, જે તમે પોતે આ રીતે ચેક કરી શકો. હવે દાખલો નંબર 2 કે s - t બરાબર 3 અને sના છેદમાં 3 વત્તા tના છેદમાં 2 બરાબર 6. હવે અહીંયા એક સમીકરણ છે s - t બરાબર 3, આને આપણે આપીએ સમીકરણ નંબર 1 અને s - 3 વત્તા tના છેદમાં 2 બરાબર 6. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બંનેના છેદ જુદા જુદા છે, એટલે આપણે લસા લેવો પડશે. તો લસા લેતી વખતે આપણે આ બેનો ગુણાકાર કરીએ, 3 દુ 6, તાનો લસા 6 છે. 6 લાવવા માટે આ 2 છે અહીંયા ગુણાય ને આ 3 છે અહીંયા ગુણાય, એટલે 2s વત્તા 3t અને છેદમાં 3 દુ 6 બરાબર 6. હવે આ 6 છે એ આની સાથે ગુણાય. હવે બંનેના છેદમાં 6 આવી ગયા, 6 આની સાથે ગુણાય એટલે 2s વત્તા 3t બરાબર 36 અને એને આપીએ આપણે પરિણામ નંબર 2. હવે s ઓછા t બરાબર 3. તો હવે આપણે આદેશ લેવો છે તો અહીંયા આ -tને આપણે આ બાજુ લઈ જઈશું તો +t, તો આપણને sની કિંમત મળશે કે 3 વત્તા t. તો અહીંયા એ આપણે આદેશ લઈશું તો કે sની જે કિંમત મળી એ હવે આપણે જે બીજું સમીકરણ છે આ સમીકરણની અંદર 2s વત્તા 3t બરાબર 36. તો કે આ સમીકરણની અંદર આ બે એમને એમ જ્યાં s છે ત્યાં sની જગ્યાએ આપણે મૂકીશું 3 વત્તા t. આ 3t અને આ 36, કૌંસ છોડીએ તો 3 દુ 6 વત્તા t વત્તા 3t અને આ 36. તો અહીંયા 3t વત્તા t એટલે થશે, તો અહીંયા આ 2 અહીંયા ગુણાશે એટલે અહીંયા 2t થશે. આ 2 3 દુ 6 અને 2t ને આ 3t. હવે આ 6, 3 ને 2 5t અને આ 36, આ 6 આ બાજુ જાય એટલે 5t બરાબર 36 ઓછા 6 અને 36માંથી 6 જાય તો 30, માટે t બરાબર 30/5 અને 30/5 એટલે 6 પંચા 30, 5 ગયા 5 ગયા તો આપણને tની કિંમત મળે છે 6. હવે આપણે જે આદેશ લીધો હતો કે s બરાબર 3 વત્તા t, તો અહીંયા આપણને tની કિંમત મળે છે 6. આપણે અહીંયા લખીએ કે t બરાબર 6 મૂકતા તો 6 ને 3 9, એટલે આપણને sની કિંમત મળી s બરાબર 9
અને ટી બરાબર 6. હવે એ આપણે તાળો મેળવવો હોય તો આપણને જે સમીકરણ પહેલું આપ્યું છે એમાં આપણે એસ બરાબર 9 મૂકીએ અને ટી બરાબર 6 મૂકીએ તો 9માંથી 6 જાય તો આપણને 3 મળે. એટલે આપણે જે જવાબ શોધ્યો છે એ સાચો છે. હવે આપણે દાખલો નંબર 4 જોઈશું કે જેમાં 0.2x વત્તા 0.3y બરાબર 1.3 અને 0.4x વત્તા 0.5y બરાબર 2.3. હવે આવો પોઈન્ટવાળો દાખલો હોય તો જનરલી વિદ્યાર્થી ગભરાઈ જતા હોય છે, પણ આપણે અહીંયા પોઈન્ટ કાઢી નાખવા હોય. પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એક મીંડાવાળી સંખ્યા વડે આપણે એને ગુણીએ. તમને એક સમજ આપું કે 0.2 એટલે 2/10 થાય. હવે મારે આ 10 કાઢી નાખવા હોય તો જો હું 10 વડે ગુણું તો આ 10 નીકળી જાય. એટલે આપણે અહીંયા આને જે આપણે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 છે તો આપણે લખીએ કે સમીકરણ 1 અને 2ને 10 વડે ગુણતા. હવે આને આપણે 10 વડે ગુણીશું એટલે આ પોઈન્ટ નીકળી જશે એટલે રહેશે 2x વત્તા 3y અને આના પોઈન્ટ નીકળી જાય એટલે 13. એવી રીતે 4x વત્તા 5y બરાબર 23. એટલે આપણને આ બે સમીકરણ મળી ગયા. તો હવે આને 1 2 આપ્યું છે તો આને આપણે 3 અને 4 આપીએ. હવે આ સમીકરણ 2 છે, સમીકરણ નંબર 3 છે એનામાંથી આપણે આદેશ લઈએ તો કે 2x વત્તા 3y બરાબર 13. હવે ક્યાં તો આપણે 2ને આ બાજુ લઈ જવાય અને ક્યાં તો આપણે 3y આ બાજુ લઈ જવાય. તો આપણે 3y લઈ જઈએ તો વત્તા છે એના થશે ઓછા અને આ 2 છે આના છેદમાં જશે એટલે x બરાબર 13 ઓછા 3y છેદમાં 2. તો આ હવે આપણે લઈશું આદેશ અને આ જે આદેશની કિંમત છે એ આપણે સમીકરણ નંબર જે 4 છે એમાં જ્યાં x છે એની જગ્યાએ હવે આપણે આ મૂકીશું. તો અહીંયા આપણે લખીએ આદેશ લેતા અને સમીકરણ 4માં xની કિંમત મૂકતા. સમીકરણ 4માં xની કિંમત મૂકતા. હવે સમીકરણ 4 શું છે તો કે 4x વત્તા 5y બરાબર 23. એટલે આપણે લખીએ 4x વત્તા 5y બરાબર 23. હવે એમાં xની જગ્યાએ આપણે આ મૂકવાનું એટલે 13 ઓછા 3y છેદમાં 2 વત્તા 5y બરાબર 23. હવે અહીંયા 2 છે તો અહીંયા 2 દુ 4 એટલે 2 ઉડી ગયા. હવે આ 2ને આપણે આની જોડે ગુણીએ તો થશે 13 દુ 26, 3 દુ 6y વત્તા 5y બરાબર 23. હવે અહીંયા ઓછા 6y ને વત્તા 5y એટલે થશે ઓછા y બરાબર 23. તો અહીંયા આ 23 આ બાજુ આવે ને y આ બાજુ આવે એટલે 26 ઓછા 23 બરાબર y અને 26માંથી 23 જાય તો y બરાબર 3. હવે આ y બરાબર 3 કિંમત મળી એ આપણે જે આદેશ લીધો એ આદેશમાં પણ એ કિંમત મૂકી શકાય અને જે સમીકરણ છે એમાં પણ મૂકી શકાય. તો અહીંયા આપણે આદેશ લીધો હતો કે x બરાબર 13 ઓછા 3y છેદમાં 2. તો હવે અહીંયા 13 જ્યાં y છે ત્યાં મૂકીશું આપણે 3 અને અહીંયા 2. તો અહીંયા 3 તારી 9 એટલે અહીંયા આપણને મળશે 13 ઓછા 9 છેદમાં 2. તો 9માંથી 13 જાય તો 4 છેદમાં 2 અને 4 છેદમાં 2 એટલે આપણને xની કિંમત મળશે 2. તો x બરાબર 2 અને y બરાબર 3 આ આપણને કિંમત મળશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.